નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણાલ ખંટી. તો તહેવારોની સિઝન ચાલી રહી છે. નવરાત્રિ, દશેરાની ઉજવણી આપણે કરી લીધી છે અને દિવાળી તરફ આપણે આગળ વધી રહ્યા છે. ત્યારે જ આ તહેવારોની સિઝનમાં ઘર ખરીદારોને મદદ થઈ શકે એ માટે ખાસ નરેડકો દ્વારા હોમેથોન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સાથે જ રિયલ એસ્ટેટ ફોરમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આપણે જો ખાસ કરીને વાત કરી લઈએ તો હીરાનંદાની ગ્રુપ દ્વારા ભારત દેશની સૌથી મોટી ટાઉનશીપ પણ આ સપ્તાહમાં લોન્ચ કરવામાં આવી હતી. તો આ તમામ અંગે આપણે વાતચીત કરીશું, પરંતુ સૌથી પહેલાં પ્રોપર્ટી ગુરુએ નરેડકોના હોમેથોન એક્ઝિબિશન અને રિયલ એસ્ટેટ ફોરમની મુલાકાત લીધી હતી અને ત્યાં નરેડકોના વાઇસ ચેરમેન રાજન બાંદેલકર, મહારાષ્ટ્ર નરેડકોના પ્રેસિડેન્ટ પ્રશાંત શર્મા, નરેડકો મહારાષ્ટ્રના સેક્રેટરી રાકેશ દોશી અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નરેડકો મહારાષ્ટ્રના મંજુ યાજ્ઞિક સાથે ખાસ વાતચીત કરી હતી. આવું જોઈએ. નરેડકોની બે ખાસ ઇવેન્ટમાં પ્રોપર્ટી ગુરુ અત્યારે પહોંચી ચૂક્યું છે અને અત્યારે આપણી સાથે રિયલ એસ્ટેટના દિગ્ગજો જોડાઈ ગયા છે. એમની સાથે આપણે ચર્ચાનો પ્રારંभ કરીએ. पहला सवाल प्रशांत सर, आपको ये होमेथॉन एग्जीबिशन, इसके बारे में हमें कुछ बताइए. कितने डेवलपर्स हैं, क्या क्या यहाँ खास मिलेगा, यहाँ पे जो लोग विजिट करने वाले हैं उनके लिए एक ही ये मंच है जहाँ पे बहुत कुछ होगा, तो ये क्या खास होगा? यस मैडम, गुड आफ्टरनून. दिस इज़ अवर फोर्थ इवेंट. होमोथॉन जो है अभी हमारा चौथा साल है. इसमें करीब वी आर अराउंड 80 to 90 डेवलपर्स आर देयर हु आर पार्टिसिपेटिंग. इट्स महाराष्ट्र से, नासिक से भी आए हुए हैं, पूना से भी हैं, विदर्भ के भी कुछ डेवलपर्स हैं. दे आर हियर. बजट की आप बात करेंगे तो प्लॉटेड लेआउट वाले डेवलपर्स भी हैं और इसमें जो बॉम्बे के जो लग्जरी सेगमेंट वाले हैं वो भी इसमें पार्टिसिपेट कर रहे हैं. एंड प्रोजेक्ट्स की बात करेंगे तो इन ऑल मतलब considering 80 developers, we have around 400 to 500 projects are there which we are showcasing. लास्ट ईयर के जैसे मेरे ख्याल से इस बार हमारे नंबर्स वॉकिंग्स ज़्यादा होंगे. लास्ट ईयर भी बहुत अच्छे सब डेवलपर्स के, बहुत सारे डेवलपर्स के कंफर्मेशंस बुकिंग हुए थे हमारे एग्जीबिशन में. तो वी आर पॉजिटिव कि दिस ईयर आप बुकिंग भी होंगे. तो दैट इज़ द रीज़न वी आर एबल टू रीडू द इवेंट अगेन एंड अगेन. इंफ्रास्ट्रक्चर आप बॉम्बे का देखेंगे, कनेक्टिविटी देखेंगे चाहे न्यू बॉम्बे से, तो बिकॉज ऑफ दैट ऑल्सो आज बॉम्बे बोले या पनवेल बोले, करजत तक आपका बॉम्बे तो फैल ही गया है. तो 100% न्यू लॉन्चेस इतने सारे हैं कि एवरीवन इज़ हैप्पी. राजन सर, अगला सवाल मेरा आपसे ये रहेगा कि आज रियल एस्टेट ફોરમ કે મંચ पे आपने रियल एस्टेट की તમારી સાથે તો ગુજરાતીમાં પણ વાત કરી શકું છું, ઘણી બધી સમસ્યાઓને વાચા આપી જ છે, પણ આપણે મુખ્ય જે જોઈ રહ્યા છે 2047 સુધી મહારાષ્ટ્રને પણ એક ઇકોનોમીનું મોટું બૂસ્ટ બનાવવાનું છે. વિકસિત મહારાષ્ટ્રની વાત છે, વિકસિત ભારતની વાત છે, ઘણી બધી વસ્તુઓ છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો આ વખતની જે પોલિસી હતી એ પણ એક મહત્વાકાંક્ષી પોલિસી, હાઉસિંગ પોલિસીની જો વાત કરીએ એ રહી છે. તો રિયલ એસ્ટેટનો કેટલો મોટો ફાળો રહેશે દેશના વિકાસમાં? મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટનો કેટલો ફાળો રહેશે? હું તમને કહું કે આજે રિયલ એસ્ટેટમાં અમારા બ્રાન્ડ એમ્બેસેડર છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, કેમ કે એને દરેક ઇન્ડિયનની મગજમાં નાખી દીધું હાઉસિંગ ફોર ઓલ. અને અમે આ જ રીતે આજે 17 સપ્ટેમ્બરે એમનો જન્મદિવસ હોય અને એના 75 વર્ષ પૂરા થઈ ગયા, તો અમે કહીએ કે એને બહુ સારી હેલ્થ આપે ભગવાન, અને દેશની જે હિસાબે સેવા કરે છે એ હજી સારી રીતે કરે. અને એની જે ઈચ્છા છે કે આપણે ઇન્ડિયા નંબર 1 થવું જોઈએ વર્લ્ડમાં. હું તમને કહું, એઝ ફાર એઝ માય નોલેજ ગોઝ થ્રુ, 1000 વર્ષ પહેલાં ઇન્ડિયા નંબર 1 જ હતું. એના પછી ઘણા લોકો આવ્યા અને આપણા ત્યાંથી જે કાંઈ લઈને ગયા એના હિસાબે આપણે નીચે ગયા. હવે પાછા આપણે ઉપર આવતા ગયા છે. ઓલરેડી આપણે નંબર 4 ઉપર છે. હજી 2 વર્ષની અંદર 100% આપણે નંબર 3 ઉપર પહોંચી જ જશું. એટલે આપણે પહેલાં 3માં આવી જશું. અને અમે
નરેન્દ્ર મોદી સાહેબને એક લેટર બી લખ્યું છે કે રાઇટ ટુ હાઉસિંગ ડે, એમનો જે જન્મદિવસ છે એ દિવસ માટે રાઇટ ટુ હાઉસિંગ ડે કરીને ડિક્લેર કરવું છે. એનાથી શું થાય કે દરેક જણને એમ લાગે કે આપણું બી આજે તમે કહો વેલેન્ટાઇન ડે અને ઘણા બધા દિવસો હોય, તમારું મધર્સ ડે, ફાધર્સ ડે, ડોટર્સ ડે, તો એવી રીતે રાઇટ ટુ હાઉસ જે ડે હોવું જોઈએ એ અગર ડિક્લેર કરી નાખે એમના જન્મદિવસના દિવસે, તો એન્ટાયર ઇન્ડિયાના જેટલા બી આપણા લોકો છે કે જેની આજે ઘર નથી, જેના માથા ઉપર છત નથી, એ લોકો માટે એક બહુ મોટું એડવાન્ટેજ થઈ જાય. અને એ ટાઈમે અમે શું કરશું, એક વખત આ ડિક્લેર કરીએ, અમે બધા ડેવલપરને બી રિક્વેસ્ટ કરશું એ દિવસે જે બી માણસ બુક કરે એને કાંઈ ને કાંઈ સ્પેશિયલ ગિફ્ટ આપે કે સ્પેશિયલ પ્રાઇઝ આપે. એ અમે એસોસિએશન તરફથી અમે આપીએ છીએ. તો એક વખત આ ડિક્લેર થઈ જાય તો બહુ સારું થઈ જાય. ઓકે, તો આ એક વાત કરી રહ્યા છે આપણે. તાજેતરમાં આપણે જીએસટીને લઈને રિફોર્મ થતા જોયા અને કન્ઝમ્પશન સ્ટોરીને વધારવાની વાત કરી. હવે રિયલ એસ્ટેટના દૃષ્ટિકોણથી આપણે જોઈએ, ઘણી મોટી માંગણી હતી કે જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ છે એ રિયલ એસ્ટેટ સેક્ટરને મળવી જોઈએ, જે નથી મળી. અને કન્સ્ટ્રક્શન કોસ્ટની, સિમેન્ટને અને બીજા અમુક પર એક જીએસટીનો ફાયદો આવતો દેખાય છે. હવે આને તમે કઈ રીતે જુઓ છો રાકેશજી? આ એક મારો રાજેશજી સવાલ છે. અને સાથે બીજો સવાલ મારો એ છે કે કન્ઝમ્પશન સ્ટોરીને બૂસ્ટની વાત છે, આ કન્ઝમ્પશન જેમ કે ઓટોમાં વધી રહ્યું છે એ રીતે જશે કે લોકો ઘર ખરીદારી તરફ પણ વળશે? આ દિવાળી પર હોમ બાઇંગ કેવું રહેશે? શું થઈ રહ્યું છે કે આ જીએસટીનું જે આવ્યું છે એનાથી મેઇન ફાયદો છે કે આજે અમારો કોસ્ટ ઘટે છે. જે સિમેન્ટ અને સ્ટીલ પર જીએસટી 18% લાગતું હતું એનાથી અમારો કોસ્ટ ઘણો હતો, એ ઓછું થવાથી ઘણો ફાયદો થશે. અને એનો ઇફેક્ટ અમારા સેલ પ્રાઇસમાં આવતા વાર લાગે કારણ કે એટલો મોટો ઇમ્પેક્ટ નથી, પણ આજે ડેવલપરનો કન્સ્ટ્રક્શન કોસ્ટ ઓછા તો ઇવેન્ચ્યુઅલી આવે. એટ ધ સેમ ટાઈમ અત્યારે તમે જુઓ, આ એક્ઝિબિશન જુઓ કે આ મારું ઇવેન્ટ જુઓ, તો અમે બી ફોકસ કરીએ છીએ કે કેવી રીતે કસ્ટમર પર ફોકસ કરીએ કે એને જે જોઈએ છે વધારે કેવી રીતે બનાવી આપીએ. અને જ્યારે કન્ટ્રીનું ગ્રોથ થાય છે તો ઓટોમેટિક ઘરની રિક્વાયરમેન્ટ વધે અને ઓવરઓલ ઇકોનોમી વધે એટલે બધાના રિક્વાયરમેન્ટ વધે છે. તો આઈ થિંક જેમ બીજું આવશે કે જેમ જીએસટી ઓછું થાય તો મારો બીજા ખર્ચા ઓછા થાય, તો હું ઈએમઆઈમાં વધારે ખર્ચો કરી શકું કે ઘર માટે વધારે સ્પેન્ડ કરી શકું. એટલે મને લાગે છે ઘરના સેલ પર डेफिनेट इम्पैक्ट આવશે. ओके, तो मंजू मैम आपसे ये जानना था कि जो हाउसिंग इंडस्ट्री है उसका बहुत बड़ी ये एक बात आ रही है कि अफोर्डेबल होम्स की सप्लाई थोड़ी कम होती हुई देख रहे हैं. आप इसे कैसे देख रहे हैं? ऐसा होने की क्या वजह है? क्या अफोर्डेबल प्रोजेक्ट डेवलपर्स के लिए उतने वायबल नहीं है? गवर्नमेंट को क्या करना चाहिए? देखिए, अफोर्डेबल होम्स नहीं बन रहे हैं वैसा नहीं है. इन फैक्ट यू नो द टैक्सेशन पॉइंट एंड दी अदर थिंग्स जो यहाँ पे मतलब जो लैंड स्कैरसिटी है वो बहुत ज़्यादा है. और पेरिफेरियल एरियाज़ में आज भी अफोर्डेबल होम्स बन रहे हैं और सेल हो रहे हैं. अगर आप विद इन मुंबई देखो तो लैंड कॉस्ट, लैंड स्कैरसिटी बहुत है. इसका एक बहुत बड़ा सेटबैक है. बट येस, गवर्नमेंट इज़ गिविंग लॉट ऑफ अपॉर्चुनिटीज़ कि जहाँ पे उनके आउटसाइड पेरिफेरल लैंड्स हैं. और अभी मैं आपको ये बताऊँगी कि काफ़ी सारे जैसे इंफ्रास्ट्रक्चर डेवलप हुआ है तो इतने डेस्टिनेशन डेवलप हो गए हैं कि मुंबई अभी सिर्फ इतना नहीं रहा. मुंबई के पेरिफेरी बहुत बढ़ गई. अभी आज उरन तक पहुंचना हो तो शायद आपको 35-40 मिनट्स मुश्किल से लगेंगे, जो कि आज आपको बीकेसी से मेन टाउन तक जाने के लिए लगते थे. तो अभी जो डेस्टिनेशन डेवलप हो गए हैं तो पेरिफेरल एरियाज़ में आज भी 1 bedroom. एज ए डेवलपर आई कैन से आई हैव डेवलप्ड 1 bedroom homes also within very much in Mumbai itself. लेकिन मैं आपको ये बोलना चाहती हूँ कि ऐसे एग्जिबिशंस में या ऐसे एक्सपोज में ये एक बहुत बड़ा ये है कि लोग हर जगह नहीं पहुँच सकते. चैनल पार्टनर्स होने दो, रियल एस्टेट में बायर्स होने दो, वो हर जगह नहीं पहुँच सकते. इसके लिए ये एक्सपोज में उनको एक बहुत बड़ा प्लेटफॉर्म मिलता है कि दे कैन इन्वेस्ट, they can think of their future, they can always check on to best of the opportunities what they are getting. So ये सब वो एक ही प्लेटफॉर्म पे उनको मिल सकता है. But government is definitely supporting affordable homes and even women buying also. So I'm quite happy about it.
રાજન સર, આપની પાસેથી ખાસ એ જાણવું હતું કે આપ ઘણા બધા રિયલ એસ્ટેટના પ્રશ્નોને વાચા આપી રહ્યા છો. CNBC બજારના પ્લેટફોર્મ ઉપરથી પણ આપણે સતત આ અંગે ચર્ચા કરતા આવ્યા છે. રિયલ એસ્ટેટને ઇન્ફ્રાનું સ્ટેટસ મળે, આની માંગણી ઘણા વખતથી થઈ રહી છે, પણ આ અંગે સરકાર કેમ ધ્યાન નથી આપી રહી? અત્યારે જે ટેરિફને લઈને પ્રશ્નો આપણે ઉદ્ભવતા જોયા અને જે ભારતના સામે પ્રશ્નો ઊભા થયા, એને સોલ્વ કરવા માટે જે આપણે GST રાહતની વાત કરી, બીજા અમુક સરકારે પગલાં લીધા છે, તો રિયલ એસ્ટેટ માટે સરકાર શું ફોકસ કેમ નથી આપી રહી? આપણે ઇન્ફ્રા માટે તો સ્ટેટસ એ લોકો આપ્યું છે અફોર્ડેબલ હાઉસિંગ માટે. અફોર્ડેબલ હાઉસિંગમાં એનું એડવાન્ટેજ મળ્યું છે, પણ અમે તમારા ચેનલથી આપણા જે બી ડિસિઝન મેકર છે, આપણા વડાપ્રધાન કહો કે ફાઇનાન્સ મિનિસ્ટર કહો, બધાને રિક્વેસ્ટ કરીએ કે રિયલ ઇસ્ટેટને બી હવે રેરા આવીને 8 વર્ષ થઈ ગયું. એટલે પહેલાં જે અમે હતા ડેવલપર લોકો, વી આર નોન એઝ બેડ બોયઝ ઓર વોટ એવર, દેટ હેઝ ટોટલી ચેન્જ. સી there are so much governance and corporatization of real estate industry. If you see today, Godrej is there, then Tata is there, Mahindra is there, you name, those people are there into real estate industry. And moreover, આજે તમને દેશની પ્રગતિ કરવી હોય, તમે ચાઇના કહો કે કોઈ બી તમે કન્ટ્રી જો જ્યાં રિયલ ઇસ્ટેટનું પ્રગતિ થયું છે ને, એ જ પીરિયડમાં એ લોકોનું દેશની પ્રગતિ થયું છે. કેમ કે વી આર નેશન બિલ્ડર્સ, ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ, એન્ડ વી શુડ બી ટ્રીટેડ ફ્રોમ અ પોઝિટિવ એંગલ. આજે તમે જોયું હોય તો આપણા મોદી સાહેબને જે ઇકોનોમિકલ એડવાઇઝર છે સન્યાલ સાહેબ, એમને બી સ્પીચમાં કીધું, અને મનમોહન કરીને આપણા જે જસ્ટિસ છે સુપ્રીમ કોર્ટના, એને બી કીધું કે જે લોકોનું જોવાનું દૃષ્ટિકોણ છે ને, એ ચેન્જ થવું જોઈએ. આજે બીજો કોઈ એક્સપોર્ટ કરે, એ કેટલા વધારે પૈસા કમાય, કોઈ એને કહેતું નથી, પણ ડેવલપરને બધાને એમ લાગે છે ડેવલપર પૈસા કમાય છે અને બધી ચીજ કરે છે. આજે શું થાય છે કે તમે કહો કે અમે એક કમ્યુનિટી એવી છે કે અમે બધાને પૈસા આપીએ છીએ. આપણે તમે કહો આપણું ડેવલપમેન્ટ ચાર્જીસથી પકડીને GSTથી પકડીને ઇન્કમ ટેક્સે ભરીએ છીએ, બધી ચીજ ભરીએ છીએ. તો આજે અમારી રિક્વેસ્ટ એમ છે કે સરકારે આજે કોમન મેન માટે અફોર્ડેબલ સેગમેન્ટમાં 100% રિયલ ઇસ્ટેટમાં સવલત આપવી જ જોઈએ. અને અમારી એક માંગ એવી હતી, જો GSTમાં શું થાય કે GST એટલે સરકારનું ઇન્કમ થઈ ગયું, એટલે તમે કોઈને કહો તમારું ઇન્કમ ઘટાડો તો કોઈને ગમતું નથી, તો સરકારને બી એવું જ લાગે છે. પણ અમારું કહેવું એવું છે કે એને એવી રીતે ના જોવું જોઈએ. આજે અમારી ઉપર 250 થી 300 ઇન્ડસ્ટ્રીઝ ડિપેન્ડન્ટ છે. વી આર ધી સેકન્ડ લાર્જેસ્ટ એમ્પ્લોયર ટુડે. આજે અમારે ત્યાં સ્કિલિંગ ચાલુ થઈ ગયું, અમે લોકોને સ્કિલિંગ કરાવીએ છીએ. તો આજે વી આર ધ પીપલ હુ આર પ્રોવાઇડિંગ જોબ્સ. એ હિસાબથી નજરથી જોઈએ તો 100% આમાં ફરક આવે. પણ હવે અમે બી રાહ જોઈએ છે ક્યારે આવે એમ કરીને. તો હવે वो बोले ना कि कहावत છે, वक्त से पहले और किस्मत से ज़्यादा कभी किसी को कुछ नहीं मिलता है. तो અમે એ કિસ્મતની વેઇટ કરીએ છીએ. જી, એટલે આ મુખ્ય મુદ્દો એ છે કે એક આપણે અફોર્ડેબલ પરથી 45 લાખની કેપ હટાવવાની માંગ કરીએ છીએ. આ જે અફોર્ડેબલને ઇન્ફ્રાનો દરજ્જો મળ્યો છે, પણ બાકીનાને પણ મળે, એ એક માંગણી કરી રહ્યા છે. 45 લાખ છે ને, 45 લાખ એકદમ ખોટું છે. કેમ કે એનું કારણ તમને કહું કે તમે ઘર આજે તમે પટનામાં લો કે મુંબઈમાં લો, 500 ફૂટનું ઘર 500 ફૂટ જ રહે. એટલે એ અફોર્ડેબલ સેગમેન્ટ એરિયા ઉપર જ હોવું જોઈએ. પહેલાં એરિયા ઉપર હતી, પણ જ્યારે 2019 1 એપ્રિલ 2019માં જ્યારે ગવર્મેન્ટે આ ટેરિફ ચેન્જ કર્યું, અમને જે ITC મળતું હતું ITC કાઢી નાખ્યું, ત્યારે આ એક 45 લાખનું કોકડું એવી રીતે નાખી દીધું છે, એ અમને ઓલું કે ને ગળાનું હડ્ડી બની ગયું છે. હવે એ ક્યારે બહાર નીકળશે એ ખબર નથી. તો અમે તો બહુ રિપ્રેઝન્ટેશન કરીએ છીએ, બધી ચીજ કરીએ છીએ. આ તો એક સરકારે 45 લાખના બદલે એરિયામાં કરી દેવું જોઈએ, જે 60 સ્ક્વેર મીટર છે એ કરે ને તો 100% સારું થાય. અને તમે જો કોરોના પછી તમે જોયા હશે ને કે નાના ઘરના વિક્રી અને નાના રૂમ જે પહેલાં જે મેચબોક્સ તરીકે જે ફ્લેટ બનતા હતા એ ઓછા થઈ ગયા, પ્રેક્ટિકલી બંધ થઈ ગયા. હવે લોકોને એવું છે કે ભાઈ મોટા ઘર જ હોવું જોઈએ, મોટી રૂમ હોવું જોઈએ. આજે વર્ક ફ્રોમ હોમ છે, અધરવાઇઝ સ્ટુડન્ટ ઘરમાં બી લોકોને એમ લાગે કે એક મિની ઓફિસ જેવું કે વર્ક પ્લેસ જેવું જોઈએ જ છે, એક એડિશનલ રૂમ જોઈએ છે. કોરોના પછી તમે જોયું હશે તો પહેલાં જેવું જોઈન્ટ ફેમિલી હતી ને એવું ઘણા બધા ચાલુ થઈ ગયા. હવે
જેના મમ્મી ડેડી સેપરેટ રહેતા હતા એ લોકો બી સાથે રહેવા આવી ગયા. તો ઓટોમેટિકલી એના રીતે તમે જે હમણાં જે આપણે બધા જોઈએ છે કે લક્ઝરી સેગમેન્ટમાં ડિમાન્ડ વધી છે, એનું મેઇન કારણ આ ચીજ છે. કેમ કે લોકોને એમ લાગ્યું કે જ્યારે કોરોનામાં જ્યારે પેરેન્ટ જુદા રહેતા હતા, છોકરાઓ જુદા રહેતા હતા ને, તો એ લોકોને હંમેશા ટેન્શન હતું ઘરથી બહાર ન નીકળી શકો, ત્યારે શું થાય છે શું નથી. તો એમાં આ એક સારી डेवलपमेंट जो है अपना देश की तरफ थी. प्रशांत सर, आपसे मुझे ये जानना था कि हमने पिछले कुछ वक्त में, पिछले एक साल में काफ़ी देखा है, एक तरफ हम ये कहते हैं कि मुंबई के प्रीमियम्स बहुत ज़्यादा है ऑल कंट्री के दूसरे सिटीज़ की अगर हम बात करें तो, और जो सारी अप्रूवल की प्रोसेस है वहाँ पे पूरे देश में ही टाइम लग रहा है, पर यहाँ पे भी वो दिक्कतें आ रही हैं. और उसका अपोजिट साइड हम देखें, बहुत सारे ऐसे डेवलपर जो महाराष्ट्र में या मुंबई में अभी तक नहीं थे, वो मुंबई में एंट्री ले रहे हैं. तो ये ऐसा क्यों हो रहा है? उनको यहाँ कौन सा पोटेंशियल? रीडेवलपमेंट प्रोजेक्ट्स बॉम्बे में 100% बहुत ज़्यादा है. प्रीमियम की तकलीफ सबको है, पर एरिया डिफाइन करते हैं. अगर मैं मुलुंड में रीडेवलपमेंट कर रहा हूँ तो शायद कोई भी हमारे जो सीनियर डेवलपर्स हैं वो कोई इंटरेस्टेड नहीं लेगा, वो 1000 मीटर का हो या 2000 मीटर का प्लॉट हो. पर ये 2000 मीटर का प्लॉट आप बैंड्रा साइड में जाओगे, टाउन साइड में जाओगे, 100% दिल. तो प्रीमियम का कंपैरिजन पता नहीं पॉसिबल है कि नहीं, वो रेट से होना चाहिए. मुलुंड में 25,000 का रेट है, आप बैंड्रा साइड में, जू साइड में चले जाओ तो 60, 70, 80,000 है. तो वेयर डेवलपर्स कैन अफोर्ड. थोड़े दिन में ऐसा होगा कि ये सबर्ब्स के जितने भी रीडेवलपमेंट है, गवर्नमेंट को कुछ नया स्कीम लानी पड़ेगी या हमको प्रीमियम में अच्छा डिस्काउंट देना पड़ेगा, सो दैट जो बिल्डिंग की कंडीशंस ख़राब है एटलीस्ट वो रीडेवलपमेंट हो सके. अभी आज ऐसे हैं कि डेवलपर्स वहाँ साइन किया हुआ है कॉन्ट्रैक्ट, 5-6 बिल्डिंग की कोशिश करते हैं कि साइड की सोसाइटीज़ भी आ जाएँ तो क्लस्टर डेवलपमेंट पॉसिबल हो. नहीं तो खाली एग्रीमेंट करके सब डेवलपर्स दे आर वेटिंग कि सब हमारे 8-10 सोसाइटी साथ में आ जाए. तो प्रीमियम का तकलीफ है ही कि एवरी टाइम आई थिंक वी आर रिक्वेस्टिंग डिपार्टमेंट में कि यस सम कंसिडरेशन फॉर प्रीमियम इन एटलीस्ट ऑन रीडेवलपमेंट प्रोजेक्ट्स. तो वो होना चाहिए. अभी तक जो नहीं हो रहा, हमारी कोशिश चल रही है. पर અને રાજેશજી, જે અમુક સમસ્યાઓને સોલ્વ થતા જોઈ, જેમ કે જે પર્યાવરણને લઈને મંજૂરીઓ અટકી ગઈ હતી, એમાં સુપ્રીમ કોર્ટે વચ્ચે આવવું પડ્યું અને ત્યારબાદ એમના આદેશ બાદ થોડી મંજૂરીઓ મળી છે. એવિએશનને લઈને થોડી બોરીવલ્લીને એની આસપાસના વિસ્તારમાં જે અટકેલા પ્રોજેક્ટ હતા ત્યાંથી થોડી એક આપણને રાહત મળતી દેખાય છે. તો આવી હજી કોઈ સમસ્યાઓ છે કે જ્યાં કોઈ આ રીતનું સોલ્યુશનની જરૂર છે કે આજે એક સુધારો કરી શકે અને ત્યાંથી અટકેલા પ્રોજેક્ટ આગળ વધી શકે? ઘણી બધી સમસ્યાઓ છે, રોજ આવે છે ને રોજ સોલ્વ થાય છે. એટલે આજે વાઇલ્ડ એન્વાયરમેન્ટનું સોલ્વ થઈ ગયું કે સિવિલ એવિએશનનું થઈ ગયું, જે આપણે કહીએ છીએ, એનો જે ટાઈમ લાગે છે એના ઇમ્પેક્ટ બહુ આવે છે. અને આ બધાનો જે કોસ્ટ આવે, કારણ કે પ્રીમિયમ એટલા ભારી છે આજે, તો એ પ્રીમિયમ ભરો ને પછી આ વેટ કરો તો એનું જે કોસ્ટ મલ્ટીપ્લાય થાય એ અંતે કસ્ટમરને લાગે છે. એટલે ઘણી બધી સમસ્યાઓ, રોજ નવી સમસ્યા આવે ને રોજ સોલ્વ થાય છે. એટલે અગર જે ઘણા વખતથી ગવર્મેન્ટ વાત કરે છે કે વન વિન્ડો ક્લિયરન્સ કરે, એવું કંઈ કરશે તો એનાથી બહુ મોટો ફાયદો મળે કે એક સ્ટ્રીમલાઇન થાય પ્રોસેસ અપ્રુવલનો. અત્યારે શું છે કે એક જણ કરે તો બીજો પ્રોબ્લેમ ઊભો થાય, બીજો સોલ્વ થાય તો ત્રીજો ઊભો થાય. એટલે એઝ અ ડેવલપર તમારી ટાઈમલાઇન તમારા હાથમાં નથી. ओके, मंजू मैम, आप कुछ बताना चाहेगी, कुछ ऐड ऑन करना चाहेगी कि रियल एस्टेट को कहाँ से सपोर्ट मिल सकता है, कैसी ऐसी परेशानियाँ हैं जिस पे ध्यान देना है? अभी रिसेंटली गवर्नमेंट के साथ मिलके अभी सीएम ने रिसेंटली अनाउंसमेंट किया कि आप डेवलपर्स लोग मिलके, सभी एसोसिएशन मिलके एक ऐसी कमेटीज़ बनाओ जिसमें उनके भी लोग होंगे. तो आपके जो क्लासिक इश्यूज़ हैं, जो प्रॉब्लम्स हैं, वो रिजॉल्व करने के लिए हमारे लोग के साथ बैठ के रिफॉर्म्स को वर्क करने के लिए उस पर तैयार हैं. जहाँ पे ईज़ ऑफ डूइंग बिजनेस में कहीं सपोर्ट लगता है तो हम लोग साथ में काम करेंगे. और ऐसी ऐसी हर सेगमेंट के लिए डिफरेंट कमेटीज़ बनाते हैं और हम लोग साथ में मिलके काम करते हैं. एंड दैट इज़ अ वेरी गुड स्टेप.
तो उसमें हमें लगता है कि इसमें आने वाले टाइम में काफ़ी इश्यूज रिजॉल्व भी होंगे। वो एक डेवलपर्स के परसेप्शन को अच्छे से समझेंगे प्रोबेबली कि कैसे और आगे प्रोग्रेस कैसे कर सकते हैं इस रियल एस्टेट इंडस्ट्री में, जिसमें गवर्नमेंट का भी बेनिफिट हो और आगे इंफ्रास्ट्रक्चर में भी डेवलपमेंट में कोई फ़ायदा हो, और रियल एस्टेट को कैसे बढ़ा सकते हैं जिसमें ना तो गवर्नमेंट का रेवेन्यू कम हो और ना ही थोड़ा सा लोड शेयरिंग करके एक्सपर्ट्स बोर्ड को साथ में लेके हम लोग ये सब काम जॉइंटली करेंगे, एंड इट्स अ वेरी गुड स्टेप।